નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે પશુપાલનની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. આજે દેશભરમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેની પાછળ પશુઓમાં લેવામાં આવતી કાળજી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારું દૂધ ઉત્પાદન મળે અને પશુ બીમાર ના પડે તે માટે પશુઓ તણાવમાં ના રહે તે પણ જરૂરી છે. મિત્રો, આજના કાર્યક્રમમાં પ્રાણીઓના તણાવ વિશે અને તણાવને ઘટાડવા માટે શું કાળજી લેવી તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આજનો આપણો વિષય છે પશુઓમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ અને તેનું નિવારણ. મિત્રો, આપણો આ કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ છે, મતલબ કે તમે અત્યારે જ આ વિષય પર ફોન કરીને અહીં જે પધારેલ વિષય નિષ્ણાત છે તેની પાસેથી સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. તો આપના પ્રશ્નો પૂછવા માટેના ફોન નંબર ટીવી સ્ક્રીન પર દર્શાવેલા છે, જે આપ નોંધી લેશો. 07926853814 અને બીજો નંબર છે 07926853816. અને હવે પરિચય કરાવી દઈએ આજના આમંત્રિત મહેમાનોનો. આપણી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયા છે ડૉક્ટર નવીન બી પટેલ, કે જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક પશુ સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી નવસારીથી કાર્યરત છે. ડૉક્ટર નવીન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સાથે જો વાત કરવામાં આવે તો આપણી સાથે છે ડૉક્ટર જીગર પટેલ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક છે વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારીથી. ડૉક્ટર જીગર પટેલ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આ બંને મહાનુભાવનું ચર્ચામાં સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે કાર્યક્રમની જ્યારે શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં હું નવીનભાઈ આપની પાસે આવવા માંગીશ. આપણે જે પ્રારંભમાં જ વાત કરી કે પશુઓમાં તણાવ, અને સામાન્ય ભાષામાં કદાચ એને તાણ શબ્દ પણ વપરાતો હોય છે. તો પ્રાણીઓમાં તણાવ કે તાણ એટલે શું? આપણે જો પશુને તણાવની વાત કરીએ તો તણાવ એ વસ્તુ મનુષ્ય જીવનની અંદર એક પરિચિત શબ્દ છે. એટલે આપણે સ્ટ્રેસ કહીએ છીએ. એ સ્ટ્રેસ વિશે આપણે મેનેજમેન્ટ ઘણું બધું અત્યારે ચાલે છે મનુષ્યની અંદર. પણ જ્યારે પશુની અંદર વાત કરવામાં આવે તો આ વિષય એક અલગ પડતો વિષય છે, પણ એક વ્યવસ્થાનો પણ ભાગરૂપનો છે. તમે જે વાત કહ્યું ને, નિવારણ કર્યું જે કરવું, એ આજે નિવારણ કરવાથી આપણે એમાં આપણે દૂધ ઉત્પાદન વધારી શકીએ છીએ. તો આપણે જે મુખ્ય મુદ્દા પર આવીએ તો તણાવ એટલે શું? તણાવ એટલે પશુનું તણાવ એટલે શું? હવે પશુના તણાવની અંદર એવું કહેવાય કે બાહ્ય અને આંતરિક પરિબળો જે હોય એ પશુના જે માનસિક અને શારીરિક એના ઉપર જે સુખાકારી જીવનની અંદર અસર કરતા હોય છે. એના કારણે જેની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થતો હોય છે. એ ઉત્પાદન શક્તિમાં ઘટાડો એટલે એને તણાવ કહીએ છીએ. હવે તમે જુઓ, આજના આપણા ભારત દેશની અંદર વાત કરીએ તો આપણે બધું મેનેજમેન્ટ કરીએ છીએ કે ખોરાક વ્યવસ્થાપન કરીએ છીએ, હાઉસિંગ મેનેજમેન્ટ એટલે રહેઠાણની વ્યવસ્થાપન કરીએ છીએ. તો જો આપણે એમાં જો આ તણાવગ્રસ્ત પરિસ્થિતિનું જો અવલોકન સારી રીતે જન્મમાં કરી શકીએ અને એનું જો વ્યવસ્થાપન સારી રીતે કરવામાં આવે તો આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એમાંથી સારું એવું દૂધ ઉત્પાદન એવું વધારે કરી શકીએ બીજા દેશની સાપેક્ષમાં. બિલકુલ, બહુ સરસ આપે માહિતી આપી. અને જે પ્રમાણે આપણો ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે, દર્શક મિત્ર પણ આવવાના શરૂ થઈ ગયા છે. સૌપ્રથમ વાત કરીએ તો દેવજીભાઈ આપણી સાથે જોડાયા છે દિયોદરથી. સ્વાગત છે આપનું. આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. આપણે સાહેબ ભેંસને દોતી વખતે કેવા રહેઠાણમાં રાખવી જોઈએ? બરાબર છે. ભેંસને દોતી વખતે એમનો પ્રશ્ન છે એ છે કે ભેંસને દોવે ત્યારે કેવું વાતાવરણ હોવું જોઈએ કે એટલે એ તમારો દેવજીભાઈ તમારો એક સુંદર એવો પ્રશ્ન છે. કારણ કે જાનવર તમે જુઓ છો કે દૂધ ઉત્પાદન સમયે જ જાનવરને જો બરોબર કાળજી ન લેવામાં આવે તો પશુ એ તાણ અનુભવે છે. એના કારણે જ પશુ આપણે જાણો કે દૂધ દોવામાં ઘણી બધી અગવડતાઓ પડતી હોય છે, જેવી કે દૂધ સંતાડી દેવું, ચોરી લેવું, બરાબર છે. અને ઘણી વખત તો દૂધ આપવાનું પાટા પણ મારે છે. તો હવે જ્યારે પશુ દૂધ દોહન કરતા હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે વાતાવરણની વાત કરીએ તો પહેલાં તો વાતાવરણ એવું હોવું જોઈએ કે શાંત હોવું જોઈએ, ઘોઘાટવાળું હોવું ન જોઈએ. પછી બીજી વસ્તુ વાત કરીએ કે જે આપણે એના સાથે કામ કરવાવાળા માણસો છે એ માણસો પણ ફેરફાર ન કરવો જોઈએ એકી સાથે. એ પણ એના પરિચિત હોવા જોઈએ, જેથી એને હાથ ફેરવીને પછી એ પશુને શાંત કરી શકીએ. જેટલું પશુ શાંત હોય એમાં જ આપણે દૂધ ઉત્પાદન સારું કરી શકીએ છીએ. એટલે પશુ દોતી વખતે સ્વસ્થ દૂધ ઉત્પાદન તો આપણે જે કાળજીઓ લેવાની છે લઈએ છીએ, પણ જ્યારે પશુ તણાવમાં ના આવે
એ પણ કાળજી આપણે લેવાની છે. જેટલું તણાવ ઓછું હશે એટલામાંથી આપણે એના દૂધ ઉત્પાદન જે સમયમાં દોવાનું છે, જે આપણે 7 મિનિટ 6 થી 5 થી 7 મિનિટની અંદર દોવાનું છે, એ આપણે જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એના પ્રમાણે આપણે દૂધ સારું એવું એકી સાથે લઈ શકીએ. નહીં તો આપણું દૂધ ઉત્પાદન એ જાનવરમાં ઘટી શકશે. બિલકુલ દેવજીભાઈ, આપના પ્રશ્નનો ઉત્તર આપને મળી ગયો છે. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. મહેસાણાથી એક કોલર આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા જી. હા સાહેબ, મારે ભેંસ ખરી ને એ ફૂલી જાય છે. ફૂલી જાય છે એમ ને? હા. વિસ્તારથી આપનો પ્રશ્ન પૂછો. ભેંસને સવારે ખરું સવારે ખોણ દોતા વખત ખોણ મૂકીએ છીએ ને પછી એ ફૂલી જ જાય છે દરરોજ માટે. હા હા હા, બરાબર. બરાબર. હા જીગરભાઈ, તો શું કહેશો? હા, એવી તમારો પ્રશ્ન જે છે એ ખોરાકને વ્યવસ્થાપનના બાબતનો છે કે જાનવરને એક કોઈ તકલીફ છે, બરોબર છે. તો હવે એવી તકલીફ હોઈ શકે કે પેટમાં આફરો આવવું, બરોબર છે. હવે ખોરાકમાં દાણ નાખતી વખત ફૂલે છે, અથવા ચોમાસાનું સિઝન છે, બરોબર. હાલની જે સિઝન ચાલે ચોમાસાની સિઝન ચાલે છે. હવે ચોમાસાની અંદર કેવું છે કે આપણે ઘાસ વધારે આપીએ છીએ જાનવરને, એટલે એ સમયે આ પેટની અંદર જે પચવાનું જે ભાગ છે એ પચવામાં અપચો થોડો રહેતો હોય. તો તમે જો એ વખતે એને જો થોડો લીલો ચરો ઓછો કરીને સૂકો ચરો થોડો મિક્સ આપો એમને, અને એના સાથે સાથે જો આપણા જો પશુ ચિકિત્સક અધિકારી કોઈ હોય આપણા નજીકના, તો એમને પણ બતાવો કે કોઈ ખામી છે કે નહીં, બરોબર છે. તો આ રીતે આપણું જાનવરને જે આફરો પેટ ફૂલી જાય છે એ ચેક કરાવી શકીએ. બિલકુલ. એટલે જે આફરો આવવાની જે ઘટના છે ને ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે, એની પણ સાહેબે વાત કરી. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે પાલનપુરથી જોડાયા છે. દિનેશભાઈ પ્રજાપતિ જોડાયા છે. જી, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર સર. જી દિનેશભાઈ. બે મહાનુભાવોને પણ મારા નમસ્કાર. મારો એવો પ્રશ્ન છે કે પશુઓને તણાવ મુક્ત કરવા માટે સંગીત કેવું કામ કરે છે, અને જો તેના પાચન શક્તિ અત્યારે વરસાદમાં મંદ હોય ત્યારે એને પાચન પૂરેપૂરું થાય એના માટે શું કાળજી રાખવી જોઈએ, અને તણાવ મુક્ત રહે એ માટે એને કેટલો ટાઈમ સંગીત આપવું જોઈએ? ચલો, બિલકુલ. જીગરભાઈ, આપ જે સીધો પ્રશ્ન છે કે સંગીતથી કેટલી અસર પડે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે એમણે વાત કરી કે તણાવમાં સંગીતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, તો જ્યારે જે પ્રમાણે નવીન સરે વાત કરી કે પશુઓમાં શાંત વાતાવરણ હશે ત્યારે એના દૂધ ઉત્પાદનમાં વધારો થશે. તો અહીંયા જ્યારે આપણે વાત કરીએ તો સંગીતના કારણે પણ પશુઓમાં દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે, સાથે સાથે દૂધના જે ફેટ છે એમાં પણ વધારો થાય છે. તો એ રીતે આપણે પશુઓમાં શાંત વાતાવરણ આપી શાંત માહોલમાં એનું જે રહેઠાણ છે એ સુંદર અને સ્વસ્થ રાખશું તો આપણા દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. એની સાથે સાથે એમણે એ પણ વાત કરી કે તણાવ આપણે કઈ રીતે ઘટાડી શકીએ. તો એ માટે આપણે તણાવના વિવિધ મુદ્દાઓ જોવા પડશે કે એમાં કેટલા પ્રકારના તણાવો થાય છે. તો તણાવ થવા માટેના ઘણા બધા કારણો છે, પરંતુ એમાંથી આપણે મુખ્યત્વે 5 કારણો વિશે વાત કરશું. તો એમાં જે પર્યાવરણીય કારણ છે એ મહત્ત્વનું છે. એની સાથે સાથે શારીરિક તણાવ છે, માનસિક તણાવ છે, ત્યારે પોષણની ઘટ. એમને કહ્યું કે પોષણ આપણે કેવું આપશું. તો સૌથી મહત્ત્વની વાત છે કે આપણે જ્યારે પૂરી ઉર્જાવાળા એટલે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીયુક્ત જ્યારે પશુ આહાર આપશું ત્યારે પણ તણાવ ઘટાડી શકીએ છીએ. એની સાથે સાથે વિવિધ વિટામિન જેવા કે વિટામિન A, D અને સેલિનિયમ એ શું કરે છે કે જ્યારે તાણના કારણે જે પણ શરીરમાં ખરાબ તત્વો ઉત્પન્ન થાય છે એને મારવાનું કામ કરે છે, એટલે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તો એ રીતે આપણે પશુઓમાં તણાવ ઘટાડી શકીએ છીએ. અને છેલ્લો અને મહત્ત્વનો જે મુદ્દો છે તણાવ પ્રકારનો, કે જ્યારે તણાવમાં શારીરિક ઈજાઓ અને જ્યારે કોઈ પણ સમસ્યા થાય છે, રોગ થાય છે, તો તાત્કાલિક એની પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને તણાવ ઘટાડી શકાય છે. બિલકુલ. એટલે આપણે કહી શકાય કે આટલી બાબતોની જો કાળજી લેવામાં આવે તો ચોક્કસથી તણાવ છે તેનું પ્રમાણ વધે, અને સાથે સાથે સંગીતથી ફાયદો થાય તેની પણ માહિતી આપને આપવામાં આવી. દર્શક મિત્રો, આ વિષય પર આગળ પણ આપણી આ ચર્ચા યથાવત રહેશે, ક્યાંય જતા નહીં. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપણું સ્વાગત છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં. દર્શક મિત્રો, આજનો આપણો વિષય છે પશુઓમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ અને તેનું નિવારણ. ડૉક્ટર નવીન પટેલ તેમજ ડૉક્ટર જીગર પટેલ આ વિષય પર આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ, પરંતુ તે પહેલાં એક કોલર આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. વિરમ ગામથી જોડાયા છે નાગજીભાઈ. નાગજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો.
સાહેબ મારે જાફરાબાદી ભેંસ છે. હમ હવે એની અંદર દર વખતે ટાઈમ વ્યાય છે, પણ આ વખતે દોઢ વર્ષ જેવું થયું પણ હજી સુધી આવી નથી. હા લગભગ 1.5 વર્ષનો સમય વીતી ગયો પણ હજી વિયાણમાં નથી આવી. શું કહેશો? હવે તમારો પ્રશ્ન છે કે એક વખત એનું વેતર ધારો કે 2 થી 3 વેતર પૂરા થયા છે અંદાજ, બરાબર છે, અને પછી એ વિવાણ મીન્સ એ વેતરે આવી નથી. કોઈ તમે એમાં ઘણી બધી શક્યતાઓ હોઈ શકે. તો પહેલાં તો આપણે તમે જો જોયું હશે કે વિવાણ પછી જો આપણે 3-4 મહિના પછી જો વેતર જ આવી નથી, વેતરમાં એટલે મીન્સ કોઈ ચિહ્ન જોવા મળે જ નથી, અને તમે કહો એ પ્રમાણે કે 1.5 વર્ષ થઈ ગયું છે, તો એ તમે એવું હોઈ શકે એના અંડપિંડમાંથી જે બીજ છૂટું પડવે તો એ અંડપિંડમાંથી અંડપિંડ બનતું નહીં, છૂટું પડતું નથી, બરાબર છે. એટલે એ સાયકલમાં હિટમાં આવતી નથી. તો એવા સમયે તમે કોઈ બાજુમાં ડૉક્ટરની તપાસ કરાવીને જુઓ કે સ્મૂથ અંદરનું અંડપિંડ સ્મૂથ છે અને એમાંથી અંડપિંડ છૂટું પડતું નથી, તો એમાં આપણે દવાઓ આપી શકીએ. તો પહેલી વસ્તુ એવી છે કે એમાં જો તત્વોની ઉણપ હોય, મિનરલ મિક્સર જો એ તમે આપી શકો છો. એ મિનરલ મિક્સર આપો, પછી એ લાગે તો પછી એમાં ગરમીમાં લાવવાની માટેની એ પણ કરી શકો છો દવા. તો નજીકના ડૉક્ટરની તપાસ કરાવી અને તમે એને પૂરતી આ બાબતની ધ્યાન આગળ લઈ શકો છો. બિલકુલ. એટલે જો નજીકમાં વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરીને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આગળ એક વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે વાવ બનાસકાંઠાથી. જી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. ચેરાભાઈ. વધારે ફેટ આવે. ચેરાભાઈ, આપનો અવાજ ધીમો આવે છે. સાંજે ઓછા ફેટ આવે. સાંજે ઓછા ફેટ આવે, સવારમાં ઓછા આવે, સાંજે વધારે. અને શેની વાત કરો છો? ગાય કે ભેંસ? કઈ ભેંસ છે. કઈ ભેંસ છે? ભેંસ તો અહીં આપણે બનાસકાંઠામાં આવે ચાલે એ સાદી. હા, સાદી મહેસાણી બેસી હશે તમારા બાજુમાં. સાંજે ઓછા ફેટ આપે છે. દૂધ તો સારું છે, હા, પણ સવારમાં ઓછા ફેટ આવે, 6 જ આવે ને સાંજે આવે 8. સાંજે 8 આવે છે. હવે એમાં કેવું હોય છે કે એ જાનવરની અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે કેવું હોય, જાનવર આપણે સ્ટ્રેસની જ વાત કરીએ, બરાબર, તણાવની જ વાત કરીએ છીએ. હવે જો એને બરોબર સમય મળી રહેતો હોય રેસ્ટનો, પહેલાં આપણે તણાવ ઉપર જઈએ, પછી આપણે બીજી એના વ્યવસ્થાપનની વાત કરીશું. તો તણાવમાં કેવું છે કે જાનવરને જો 2 દોવાનું અંતર તમે જો 12 કલાક રાખતા હોય તો સારું રહેશે. જો વધારે અંતર ઓછું હશે તો પણ એમાં પ્રોબ્લેમ આવી શકે છે. બીજું એક વસ્તુ એવું છે કે અત્યારની ગરમીની સિઝનમાં ધારો કે અત્યારે હાલ ઉનાળો અને ભેજનું વાતાવરણ વધી ગયું છે, એના કારણે પણ ફેટની અંદર જાનવરમાં એ તકલીફ પડતી હોય છે. એ સાંજના સમયે તમારે ફેટ વધારે આવે છે. એટલે આપણે કહી શકાય કે થોડા સમયની સમસ્યા કહેવાય, પછી આપોઆપ એનો ઉકેલ આવશે. પણ તમે મિનરલ મિક્સર, આજે સ્ટ્રેસની કન્ડિશન જ્યારે હોય ત્યારે તમે મિનરલ મિક્સરને થોડું જાનવરને આપવાની કાળજી રાખો અને પાણી થોડું પાવાનું રાખો વધારે, તો આ તમારી સમસ્યા થોડી નિવારી કરશે. ચોક્કસથી રાહત મળે એવું આપણે ચોક્કસથી કહી શકીએ. આગળ વાત કરીએ. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ રબારી જોડાયા છે આણંદથી, સોજિત્રાથી. મહેશભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. હાલો મહેશભાઈ, ટીવીનો અવાજ ધીમો કરો. આપનો પ્રશ્ન પૂછો. બોલો. ટીવીનો અવાજ કર્યો ઓછો કર્યો. હવે પ્રશ્ન પૂછો. સાહેબ, ગાય છે ને અઠવાડિયે ખાતી નહીં આ ગરમીમાં, જો એવું. સુચિત્રાથી બોલો છો, બરાબર? કઈ ગાય છે? શંકર ગાય છે. અને કેટલી ઉંમર છે ગાયની? ગાય 3 વેતર વય છે. હજુ 3 વેતર પતી ગયા છે સાહેબ. શંકર ગાય છે. શું કહેશો આપ જીગરભાઈ? તો આની અંદર એ વાત કરીએ કે ગરમીના કારણે ખાતી નથી. તો આપણે એ જ વાત છે કે જ્યારે અત્યારે ભેજનું વાતાવરણ વધારે છે, ગરમી છે અને વરસાદ પણ છે, તો સાથે સાથે ભેજના કારણે જે પણ શરીરમાંથી ગરમી બહાર નીકળવી જોઈએ એ પૂરતી માત્રામાં નીકળતી નથી. તો એના કારણે એને ઉષ્ણ તણાવ કહી શકાય. તો ઉષ્ણ તણાવની વાત કરીએ તો ઉષ્ણ તણાવમાં આપણે પૂરતા પ્રમાણમાં એને પાણી આપવું જોઈએ, એને લીલો ઘાસચારો આપવો જોઈએ, તો જેથી કરીને પશુ એ પ્રકારે એનો ખોરાક વધારી શકે છે. સાથે સાથે તણાવ છે તો તણાવની અંદર એમાં જે ખરાબ એન્ટીઓક્સિડન્ટ પેદા થયા છે તો એના મારવા માટે આપણે વિટામિન E, સેલિનિયમ અને વિટામિન Dનો પણ એડ કરશું ખોરાકમાં, તો એમાં સુધારો થઈ શકશે અને પશુ ચોક્કસ માત્રામાં ખાઈ શકશે. તો આ પ્રકારે આપણે એનું વ્યવસ્થાપન કરશું તો એમાં સુધારો જોવા મળશે. બિલકુલ. એટલે કહેવાય કે આટલી કાળજીથી ચોક્કસથી ફરક પડશે. આગળ વાત કરીએ. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. તળાજાથી કુશાભાઈ જોડાયા છે. કુશાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. ભેંસ ગર્ભ ધારણ કરતી નથી.
ભેંસ ગર્ભ ધારણ કરતી નથી. કઈ ભેંસ છે કુશાભાઈ? જાફરી. જાફરાબાદી. જી સાહેબ. હવે કુશાભાઈ, તમારો જે જાફરાબાદી ભેંસ છે એની ઉંમર પ્રમાણે જોવા જઈએ તો એ સાડા ત્રણ વર્ષ પછી એ ગરમીમાં વેતરે આવે, બરોબર છે. હવે તમે પ્રશ્ન કહો છો એ પ્રમાણે તમારી ભેંસની ઉંમર 4 વર્ષ ઉપર થઈ ગયેલી છે, બરોબર છે. એટલે ભેંસ છે કે પાડી તૈયાર કુશાભાઈ? તો સંપર્ક કપાઈ ગયો છે. ઓકે. તો કુશાભાઈ, હવે એમાં કહીએ કે ભેંસ છે તમારી, તો બરોબર છે, ગરમીમાં નથી આવતો. આવો જ કોલરનો એક આગળ આપણે ફોન આવી ગયો હતો, એમાં મેં ચર્ચા કરી હતી કે ભાઈ એમાં તમારે અંડપિંડમાં મિસ બનતું નથી અત્યારે, બરોબર. તો એ માટે તમારે મિનરલ મિક્સર, બરોબર છે, એ પાવડર આપો અને બાજુના કોઈ પશુ ચિકિત્સક અધિકારી હોય તો તમે એની તપાસ કરાવો તો શું તકલીફ છે એ ખરેખર ખ્યાલ આવે. ત્યારે આમાં ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે. એક તો વસ્તુ છે કે એ ઓવરીમાંથી બીજ છૂટું નથી પડતું, એ વસ્તુ હોઈ શકે, બરોબર છે. તો હવે બીજી વસ્તુ, એના સિવાય જો મિનરલ મિક્સર પાવડર આપવાથી પણ નથી આવતું તો તમે કોઈ હવે ઇન્જેક્શન અંતસ્ત્રાવના આવે છે જે આપણે અંડપિંડ બનાવવા છૂટા કરવા માટે, તો એ પણ તમે ડૉક્ટરની સલાહ લઈ મુજબ તમે આ કરાવી શકો તો એ આપણે બીજ છૂટું પડે અને ગરમીમાં ભેંસ આપણી આવી શકે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે ચર્ચાનો દોર આગળ વધી રહ્યો છે, સતત આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા યથાવત રહેશે. ક્યાંય જતા નહીં. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ નિહાળી રહ્યા છો. આપણે વાત કરી રહ્યા છે પશુઓમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ અને તેનું કઈ રીતે આપણે નિવારણ કરી શકીએ. આજ વિષય પર ચર્ચાનો દોર આગળ વધારીએ. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ પંચાલ. પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. મારી જે ગાય છે ને એને 15 દિવસ બાકી છે. હા પ્રકાશભાઈ, ફરી એકવાર જણાવજો, આપનો અવાજ થોડો કપાયો હતો. મારી ગાય જી ગાયને વીમાને 10 દિવસ બાકી છે અને એનું દિલ બહાર નીકળી જાય છે, માટી ખસી જાય ને એમ કે છે. જી. ઓકે, મહીસાગરથી આપ બોલી રહ્યા છો. જી સાહેબ, પ્રકાશભાઈનો આ પ્રશ્ન છે, શું કહેશો? એટલે 10 દિવસ થયું એમને જે વિયાણ થઈ અને ત્યાર પછી અમુક ભાગ બહાર નીકળી ગયો છે. પ્રકાશભાઈ, શરીર બહાર આવે છે, તમારો પ્રશ્ન છે. હવે વિવાયા 10 દિવસ થયા છે, બરોબર છે. તો એમાં તમારે એ જોવાનું છે કે આપણું જે જાનવર, આમ તો શું હોય, દિલ બહાર આવવું એમાં 2 પ્રકાર છે. એક તો એક અંદરના વિવાયા પછી તરત 4 થી 5 દિવસ પછી જો તરત વિવાયા પછી જોયું તો આખું ગર્ભાશય એના અંદરના જે ગાંઠો સાથે બહાર આવતું હોય છે, એને આપણે આખું ગર્ભાશય બહાર આવ્યું કહીએ છીએ. અને જે પેલો ભાગ આવે છે એ જે ખાલી નાળિયેર જેવું લાલ દેખાતું હોય તમારે, બરોબર છે, એ એક પેશાબના ભાગનો જે કહેવાય એ બહાર આવતું હોય છે. હવે આવું થતું હોય ત્યારે તમે આજુ કેલ્શિયમ, હવે ખોરાકની અંદર આમાં ઘણી બધી કારણો હોઈ શકે. તો આપણે પહેલાં જે એને ખોરાકમાં આપણે ઓક્ઝેલેટ નામનો જે તત્વો હોય, જે ખોરાક આપતા હોય, ધારો કે પૂરી આપતા હોય ડાંગરના પરારના, કે એવું જે ઓક્ઝેલેટ નામનું હોય એ કેલ્શિયમને બાઇન્ડ કરતું હોય, કેલ્શિયમ તત્વને. એટલે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ રહેતી હોય. જો આવી કેલ્શિયમની ઉણપ રહેતી હોય તો આવા જાનવરને આપણે તમારે પહેલાં તો એ ઉણપ પૂરી કરવા માટે દવા આપવી પડે કેલ્શિયમની. તમે આપતા બી હશો, પણ હવે એવું હોઈ શકે કે ઘણી વખત વિવાયા પછી ગર્ભાશયની અંદર, આ ગર્ભાશયમાં નહીં પણ જે પેશાબના ભાગની અંદર એ ઇન્ફેક્શન થયેલું હોય. હવે ઇન્ફેક્શનના કારણે ઘણી વખત સ્ટ્રેનિંગ કરે. જો સ્ટ્રેનિંગ એટલે જોર કરતું હોય, વારંવાર પેશાબ કરવા જાય જોર કરે છે, તો એમાં સમજવાનું કે અંદર કંઈ ઇન્ફેક્શન છે. તો તમે આજુબાજુ ડૉક્ટરની બાજુમાં બોલાવીને એમાં દવા 3-4 દિવસનો એન્ટીબાયોટિકનો કોર્સ કરાવી અને એમાં મટાવી શકો છો. અને બીજી વસ્તુ કે જો એમ જ ખાલી ઇનમ નીકળી જતું હોય, બેસર તરત નીકળી જાય છે, તો એમાં શરીરના મસલ્સ, એના જે કહેવાય કેલ્શિયમ, એમાં ઉણપ છે. તો તમે એની કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે શરીરમાં મોં દ્વારા અથવા એને ઇન્જેક્શન દ્વારા કે જે બોટલ ચડાવીને પણ આપણે આપી શકીએ છીએ. આ રીતે આપણે આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ. એટલે આટલી કાળજી લઈશું તો ચોક્કસથી પ્રકાશભાઈ તેમાં આપણને ફરક જોવા મળશે. આગળ વાત કરીએ, કન્યા કોલર કિરણભાઈ જોડાયા છે આપણી સાથે સંખેડાથી. કિરણભાઈ, આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. લાગે છે કિરણભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. આગળ એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, ઋષિયનભાઈ જોડાયા છે ઘોઘાથી. આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. ઋષિરાજસિંહ સાહેબ. ઋષિરાજસિંહ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. ગાભણ માલ વિશે હમણાં પૂછ્યું ને, ગાભણ ઢોર. અત્યારે છે ને સાહેબ, ભાદરવો મહિનો આવે ને એટલે થોડુંક ટેમ્પરેચર તો વધશે અત્યારે, બરાબર? જી. અત્યારે ટૂંકમાં આ
થોડોક સમય જાય પછી. અત્યારે તો આ વરસાદી વાતાવરણ છે એટલે ત્યારે શું ગાભણ માલ દાખલા તરીકે તાજા વિયાયેલા હોય એને નીરાવ આપવાનો, એમ નીરાવ એટલે કે નીરાવ. બરાબર છે. બરાબર સાહેબ? તો ઓકે, આપ પૂછવા માંગો છો? કોઠા ગરમી તો હોય જ તે, એમ સમજ્યા સાહેબ? અત્યારે એટલે નાના વાછરડા એટલે આપણે કહી શકાય કે એટલા સજાગ આપણે જાગૃત પશુપાલક છે કે જેને ખ્યાલ છે કે આ પ્રકારની સ્થિતિ આવે તો બીજા જે પશુપાલકો છે એમણે પણ ધ્યાન રાખવાનું કે આ સમયમાં આ જે ઘટના બને છે એ સામાન્ય તરીકે આપણે જોવામાં આવે છે. સાહેબ, આપણે આગળ જે ચર્ચા કરી હતી તેની લઈને વાત કરીએ તો એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે. કિરણભાઈ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. કિરણભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાલો. હા જી, આપનો પ્રશ્ન પૂછો કિરણભાઈ. સર, આ ચોમાસા દિવસે કયા રોગ લાગુ પડે સર? બિલકુલ, ચોક્કસથી આપને જણાવી દઈએ. સાહેબ, કિરણભાઈની વાત કરીએ તો તેઓ છોટાઉદેપુર સંખેડાથી છે. પશુઓમાં ખાસ કરીને કયા રોગો આ ઋતુમાં લાગુ પડતા હોય છે ચોમાસામાં? તો વાત કરી ચોમાસા ઋતુના પ્રમાણે વાત કરીએ તો આપણે ઘણા બધા રોગો છે. એમાં પહેલી વાત કરીએ તો જે જીવાણુથી રોગ થતો હોય તો આપણે કહીએ છીએ ચોમાસુમાં ગળસુંડો નામનો રોગ થાય છે, બરોબર છે? એ ગળસુંડો નામનો રોગમાં કેવું હોય છે કે આપણે તમે જાણો છો ગળસુંડામાં એક વખત જાનવરને થાય તો એને બચાવવું ઘણું કાઠું પડતું હોય છે. એનો શ્વાસોશ્વાસ વધી જતો હોય, ગળું ફૂલી જતું હોય છે. એટલે આવા બધા રોગો એમને જોવા મળતા. બીજી વસ્તુ, આ સાથે સાથે બીજા ચોમાસાની અંદર વાત કરીએ તો ખોરાકની જો વ્યવસ્થા પણ વ્યવસ્થિત સારી ના કરી હોય તો તમે આ આગળને જ આપણે કોલરની વાત કરી, ભેંસનું પેટ ફૂલી જાય છે, એ લીલો ચરો ખવડાવવાથી આફરો આવો, બરોબર છે? આ પણ એક મોટો પ્રોબ્લેમ હોય છે. અને ત્રીજો મોટો વાત કરીએ કે દૂધ ઉત્પાદનમાં જ્યારે કે અત્યારે વિવાહની સિઝન થઈ છે. હવે આ પ્રશ્નને તમારે જો આપણે સ્ટ્રેસ, આપણે જે તણાવગ્રસ્ત પરિસ્થિતિ સાથે જોડીએ તો આવી પરિસ્થિતિમાં અત્યારે વિવાણ વધી ગયું છે. આ સ્થિતિ એવી છે કે પશુ તાણમાં વધુ હોય, બરોબર? તાણમાં એટલે તણાવમાં હોય છે. તો આ પરિસ્થિતિની અંદર જે મસ્ટાઇટિસ, જે આંચળનો રોગ કહીએ છીએ આપણે, એ આંચળના રોગની બીમારી વધુ જોવા મળે છે. કેમ? કારણ કે પશુ તાણમાં હોય એટલે રોગ હોય, એ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એટલે રોગ પ્રતિકારક શક્તિના કારણે, અને વિવાણની સ્થિતિ છે એટલે દૂધ પણ હોય જાનવરમાં, એટલે આ રોગ મસ્ટાઇટિસનો નામનો પણ રોગ થતો હોય છે. એટલે આવા બધા રોગો સામાન્ય રીતે આ સિઝનની અંદર મીન્સ ચોમાસામાં જોવા મળતા હોય છે. બિલકુલ, કિરણભાઈ જે પ્રમાણે વાત કરી ને એક બાબત એ પણ છે કે જ્યારે વરસાદ ખૂબ માત્રામાં પડતો હોય અને જમીનમાં જો પાણી કે કાદવ રહેતું હોય તો એને કારણે પગને કારણે બીજા કોઈ રોગ કે તકલીફ ખરી? હવે ચોમાસા આની ઋતુની અંદર પાણી, ધારો કે આપણે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જાવ કેવું છે કે લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ છે, બરોબર છે? એ આપણે જાનવર અને માણસમાં બી થતો હોય છે લેપ્ટોસ્પાયરોસિસ. એટલે આવા રોગો બી થતા હોય છે. બિલકુલ. સાહેબ, આપ કઈ કહેવા માંગો? એની સાથે સાથે આપણે કરીએ કે મસ્ટાઇટિસ, જે પ્રમાણે સાહેબે વાત કરી કે અત્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે આપણું જે રહેઠાણ છે એને આપણે ભીનું રાખીએ છીએ, અસ્વચ્છ રાખીએ છીએ, તો જે પણ વાત કરી કે તણાવની સાથે સાથે તણાવમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. અને એ ઘટાડાને કારણે જે પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ આપણા આંચળમાં થાય છે અને એના કારણે આંચળમાં બીમારી થાય છે, એટલે કે મસ્ટાઇટિસ થાય છે. જે પણ આવું છે, આવનો રોગ પણ આપણે કહી શકીએ. તો એ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં થતું હોય છે. તો ખેડૂત મિત્રોને મારી એટલી જ સલાહ છે કે આપણું જે રહેઠાણ છે એને આપણે સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરશું. અને જ્યારે એની સાથે સાથે આપણે જે પણ રહેઠાણ છે એને પાકું રહેઠાણ એટલે કે કોન્ક્રીટનું બનેલું. અટકાવવા માંગીશ. આગળ એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, સંજય પરમાર વાવથી. સંજયભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હા, નમસ્કાર સાહેબજી. નમસ્કાર. નમસ્કાર સર, મારો એક પ્રશ્ન એવો હતો. પહેલો તો સાહેબનો ખૂબ ખૂબ આભાર કે બહુ સારો એવો તમે ટોપિક સિલેક્ટ કર્યો છે કે પશુઓમાં તણાવ. અત્યારે ભીડભાડ મતલબ દોડમ દોડ વાળી જિંદગી છે લોકોની, માણસોમાં બહુ તણાવ જોવા મળે છે. તો મારો એક પ્રશ્ન એવો છે સાહેબ જી કે ગાય ભેંસનું જયારે વિહણ થાય, હાજી, અને એના બચ્ચાને જયારે એની માતાથી દૂર કરવામાં આવે અથવા તો કોઈ કારણોસર બચ્ચું મરી જાય કે માતાનું મૃત્યુ થાય, તો એ વખતે એ બચ્ચા કે માતાના અંદર કઈ તણાવ જોવા મળે કે નહીં? અને એમાં તણાવ હોય તો કયા પ્રકારના લક્ષણો જોવા મળી શકે અને એનો ઉપાય શું હોઈ શકે? ચલો, બિલકુલ. જયગીરભાઈ સાહેબ, શું કહેશો? તો આમાં વાત કરીએ, સંજયભાઈએ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે તણાવના પહેલાં એમને વાત કરી કે જ્યારે બચ્ચું મૃત્યુ પામે છે ત્યારે માતા અને બચ્ચા બંનેમાં પણ તણાવ જોવા મળે છે.
તો એમને એ પણ વાત કર્યું કે તણાવના વિવિધ લક્ષણો કયા કયા છે. તો પહેલાં આપણે એ સમજીશું કે લક્ષણો કયા છે, એની બાદ આપણે જોઈશું કે કયા કયા પ્રકારના તણાવ હોય છે. તો લક્ષણોમાં એક જાણીએ કે જ્યારે પશુમાં તણાવ હોય છે ત્યારે એનું વ્યવહાર, એની વ્યૂહરચનામાં ફેરફાર થાય છે. એટલે આપણે જાણીએ કે જ્યારે પશુ છે એ જૂથમાં રહેવાવાળા પ્રાણી છે, પરંતુ જ્યારે કોઈ પણ પ્રાણી તળાવમાં હશે, તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં હશે, ત્યારે તે બધા પ્રાણીઓ કરતાં અલગ રહેવાનું પસંદ કરશે. ત્યારે પણ આપણે ઓળખી શકીએ કે આ જે પ્રાણી છે એ તળાવમાં છે. એની સાથે સાથે વાત કરીએ કે એને ખોરાકમાં પણ ઘટાડો થાય છે, એના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે, એનામાં તાપમાનમાં વધારો થાય છે, શ્વાસોશ્વાસની અંદર પણ એમાં વધારો થાય છે. એની સાથે સાથે વાત કરીએ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને રોગો પ્રત્યેની સંવેદના વધી જાય છે. તો જે પ્રમાણે આપણા ખેડૂત મિત્રોએ વાત કરી કે રોગો થાય છે, તો આ જે રોગો પ્રત્યેની સંવેદના છે એ તણાવના કારણે ખાસ કરીને વધતી હોય છે. એમાં વાત કરી કે જ્યારે બચ્ચું મરી જાય છે ત્યારે પણ તણાવ થાય છે અને જ્યારે માતા છે એને પણ તણાવ થાય છે. તો જુદા જુદા ફેજમાં તણાવ હોય છે, પરંતુ જ્યારે વિયાણનો તણાવનો સમયગાળો એ ખૂબ જ ભયંકર હોય છે. જ્યારે વિયાણ થાય છે ત્યારે જે માતા છે એને પણ અંતઃસ્ત્રાવોના ફેરફારોને કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં જોવા મળે છે. અને જ્યારે બચ્ચું મરી જાય છે ત્યારે માતા પણ દૂધ આપવાનું ઓછું કરી દે છે અને એના કારણે પશુમાં તણાવ થાય છે અને એના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો આપણે ચોક્કસ માત્રામાં તણાવને ઓળખીને એ પ્રમાણે એનું વ્યવસ્થાપન કરશું. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે, પશુઓમાં તણાવની જે સ્થિતિ છે તેને લઈને આપણે ચર્ચા કરી છે. તેના માટે શું નિવારણ હોઈ શકે તેની પણ આપણે વાત કરીએ છીએ. આગળ પણ આ જ કાર્યક્રમ આપણો યથાવત રહેશે. સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ નિહાળી રહ્યા છો અને આપણો વિષય છે પશુઓમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ અને તેનું નિવારણ. ડૉક્ટર નવીન પટેલ તેમજ જીગર પટેલ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારી ત્યારે કોલર આપણી સાથે જોડાયા છે, અશ્વિનભાઈ ચાવડા ગોધરાથી. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. હવે સર, મારો એવો પ્રશ્ન છે. જી. મારે 4 વર્ષની પાડી છે. હવે એને જે પેલા આપણે વાત થઈ ને કે ભાઈ મારે લાલ નાળી જેવું નીકળે છે, તેલવેતરી છે પાડી. હાજી હાજી. તો એનું એવું નીકળવાનું કારણ શું સાહેબ? એટલે ડીલ બહાર નીકળી જાય છે? હા, ડીલ નીકળી જાય છે. હા, તો એનું કારણ શું હોઈ શકે અને શું નિદાન? હા, તમારો જે પ્રશ્ન છે એમાં હવે તમારી પાળી છે એમાં ગરમીમાં વેતરે આવે ત્યારે જ દિલ નીકાળે છે કે શું, એ પ્રશ્ન જાણવો જોઈએ. કારણ કે પાળી હોય ને જ્યારે એમાં હોર્મોન અંતઃસ્ત્રાવના કારણે આ મુખ્યત્વે કારણ બનતું હોય. જ્યારે ભેંસ હોય તો કોઈ કેલ્શિયમ, કેલ્શિયમને આપણે ઉણપ હોઈ શકે, પણ જ્યારે નાની પાડી છે ત્યારે એની અંદર સાયકલિંગ જે હોય એની અંદર ઇસ્ટ્રોજન નામનો હોર્મોન્સ એ ઘણી વખતે ભાગ ભજવતો હોય. તો ત્યારે એ વખતે તમે જો ઇસ્ટ્રોજન નામનો હોર્મોન છે તો ત્યારે એને કોઈ ઇન્જેક્શન અપાઈને હોર્મોન આપી અને જે ગરમીમાં સાયકલિંગ વ્યવસ્થિત થઈ જાય તો પણ હોઈ શકે છે. તો આ રીતે આપણે એનું નિવારણ કરી શકાય. બીજું આનું કારણ બીજું કોઈ હોઈ શકે નહીં. અને કોઈ ઇન્ફેક્શન, બીજી વાત આવે કે ઇન્ફેક્શન હોય કોઈ જગ્યાએ, ધારો કે બીજદાન કરાવતી વખતે આપણે જાનવરને કંઈક વાગી ગયું હોય અને તો એમાં થોડું દિલ બહાર કાઢતું હોય તો પણ હોઈ શકે છે. તો આ 2 કારણ હોઈ શકે મુખ્યત્વે. તો આની તપાસ કરાવી અને એનું આગળ નિવારણ કરવું જોઈએ. બિલકુલ. તો જે પ્રમાણે આપણે ચર્ચા કરી છે ને સાહેબ, જે આગળ આપણે વાત કરી હતી, જીગરભાઈ આપની પાસે આવવા માંગીશ. પ્રાણીઓમાં તણાવમાં આપણે વાત કરતા હતા, પર્યાવરણીય ફેક્ટર્સ કયા કયા એ થોડું સમજાવો. જે પ્રમાણે વાત કરીએ કે મુખ્ય 5 પરિબળો છે, એમાંથી એક મુખ્ય પરિબળ છે પર્યાવરણીય પરિબળ. તો પર્યાવરણીય પરિબળ જેમ કે આપણે ગરમીમાં તાપમાન વધી જાય છે તો એના કારણે પણ પશુમાં તણાવ આવે છે. ઠંડીની ઋતુમાં પણ પશુઓમાં તાપમાન ઘટાઈ જાય છે ત્યારે પણ એમાં જોવા મળે છે. જ્યારે ઘોઘાટ, આપણે કોઈ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પશુનું પરિવહન કરીએ છીએ ત્યારે એની સાથે સાથે પશુઓમાં ઘોઘાટ પણ જોવા મળે છે. એટલે કે બહારનો જે ઘોઘાટ છે એ પશુને લાગુ પડે છે અને પશુને એના કારણે તણાવ આવી શકે છે. એની સાથે સાથે વાત કરીએ કે જેમે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે પણ પર્યાવરણીય પરિબળ કહી શકાય કે એના કારણે પણ પશુમાં તણાવ આવી શકે છે. તો આ બધા પર્યાવરણીય પરિબળ થયા. એટલે ઋતુમાં જો કોઈ પણ ફેરફાર થાય તો પહેલી અસર તેને થાય છે અને પછી થોડા દિવસ પછી ધીરે ધીરે રાગે સેટ થશે, પણ ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. અચ્છા, તણાવની જ્યારે આપણે વાત કરીએ તો પશુના એવા કયા લક્ષણ કે ચિહ્નો આપણને દેખાય કે જેથી આપણને ખબર પડે કે ભાઈ તણાવ એનામાં છે? જ્યારે અગાઉ પણ આપણે વાત કરી કે જ્યારે પશુમાં તણાવ છે ત્યારે
મહત્વનું એક કારણ છે કે પશુ એક સામાજિક પ્રાણી છે, તો એને પણ જૂથમાં રહેવું પસંદ હોય છે. જી, જી. પરંતુ જ્યારે જે પણ પ્રાણી તણાવમાં હશે એ જૂથ કરતાં અલગ નીવડી આવશે, ત્યારે પણ પશુપાલકોને ખબર પડશે કે મારું પશુ છે એ તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં હોઈ શકે છે. એની સાથે સાથે વાત કરીએ કે એ ખોરાકમાં પણ ઘટાડો થઈ જાય છે. એના તાપમાન આપણે જોઈએ, પશુને અડીને જોઈએ ત્યારે પણ એનું તાપમાનમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસના દરમાં પણ એ વધુ થાય છે. તો એ બધા જે કારણો છે એના કારણે એની રોગ પ્રતિકારક શક્તિ છે એમાં પણ ઘટાડો થાય છે, અને રોગો પ્રત્યેની જે સંવેદના છે એ વધી જાય છે, એટલે રોગો પણ એમાં જોવા મળે છે. તો આ બધા કારણો બહુ સરસ માર્ગદર્શન આપ્યું. ચોક્કસથી એ બાબત દર્શકોને પસંદ આવી હશે. સુરેન્દ્રનગરથી એક કોલર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ગીધાભાઈ રબારી જોડાયા છે. ગીધાભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. હાજી સર, પૂછો. હેલો. હાજી સર, મારે 4 વેતર વિહાયેલી ગા છે. એ ઉઠલે ચડી ગઈ છે, ઠેરાતી નથી. બીજદાન પણ કરાવ્યું, દવા પણ છોડાવી, પણ ઉઠલા જ મારે છે. વારંવાર દર 21 દિવસ આવી જાય. એટલે ગર્ભ ટકતો નથી. હા, ગર્ભ ટકતો નથી. હા જી સર. દેશી ગીર ગાય છે. દર 21 દિવસે આવે, દર 21 દિવસે ઉઠલા મળે. પેલા એને બીજદાન કરાવ્યું, પછી ખૂંટે પણ ફેરવી, પણ ઠેરાતી નથી. સાહેબ, ખૂબ ગંભીર સમસ્યા છે. તમારી આ ગંભીર સમસ્યા એટલે પશુપાલન, જે જાગૃત પશુપાલન આને જ કહી શકાય કે જે જાનવરને જો વર્ષે કે મીન્સ 1.5 વર્ષે વિવાહ ન થાય તો એ પશુપાલનમાં આપણે નફાકારક પશુપાલન ન લઈ શકીએ. એટલા માટે તમે જે સચેત છો કે મારી જાનવર 21 દિવસે ફરીથી રિપીટ થાય છે, તો હવે તમે જે વાત કરી એમાં કે તમે ડૉક્ટર બાજુમાં દવા પણ કરાવી શક્યા છો, કે 2-3 દિવસ ગર્ભાશયની અંદર દવા મુકાવી શક્યા છો, અને બીજદાન ને એ બધું કરાવો છો. હવે આમાં આગળ જઈએ ત્યારે તો પહેલો પ્રશ્ન એ આવે કે જ્યારે તમે એને 2 થી 3 દિવસ જો ગર્ભાશયની અંદર જે બીજ છૂટું પડવાનો સમય અને બીજદાનનો જે સમય છે એ કંઈ સેટ ન થતો હોય તો હવે અંતઃસ્રાવના ઇન્જેક્શન પણ આવે છે, તો એ તમે અંતઃસ્રાવના ઇન્જેક્શન પણ આપી શકો. એના સાથે સાથે સપોર્ટિવ જેવું કહેવાય કે જાનવરને મિનરલ મિક્સર પાવડર જે કહીએ છીએ કે આપણે ખનિજ તત્વો એ પણ પ્રોવાઈડ કરો, અને આ જે સમયની વાત કરી એ સમયમાં બીજદાન કરાવો, અને ઇન્જેક્શન જો તપાસ કરીને ડૉક્ટર બાજુમાં અપાવશો તો એ શક્યતા રહી શકે છે કે આપણું જાનવર એ ગરમીમાં વેતરે બંધાઈ શકે છે આપણું જાનવર. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણી આ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, આગળ પણ યથાવત રહેશે. સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ નિહાળી રહ્યા છો. આપણે આજે ચર્ચા કરીએ છીએ પશુઓમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ અને તેનું નિવારણ. એક અન્ય દર્શક મિત્ર અત્યારે આપણી સાથે ફોન ઇન લાઈવ જોડાઈ ગયા છે. આપણી સાથે જોડાયા છે આશીષભાઈ છોટાઉદેપુરથી. આશીષભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા સર, એટલે ભેંસ છે, 3જો વેતર થયો છે. હા. ને દૂધનો વધારો એટલે તો 1-2 લીટર જેટલું જ નગળે છે. દૂધનું ઉત્પાદન ઘટી ગયું છે. હા સાહેબ, શું હોઈ શકે? છોટાઉદેપુરથી આશીષભાઈ. આશીષભાઈ, તમારો પ્રશ્ન છે કે મારી ભેંસનું દૂધ વધતું નથી, બરાબર, વિવાહ પછી. પહેલાં વેતરે કંઈક આપતું હશે એવી આશા હશે, પણ બીજા વેતરે તમે જે અપેક્ષા રાખી છે કે 1 થી 2 લીટરથી વધતું નથી. તો હવે પશુપાલનમાં જે ગાયના ભેંસનું જે માવજત કહેવાય ને, એ માવજત આપણે શરૂઆતથી જો આપણે તમે આ તો કરી જ છે, પણ આ તો એક બધા પશુપાલકોને ખ્યાલ આવે એટલા માટે કહીએ છીએ કે શરૂઆત જે વસુકવાના દિવસો હોય ત્યાંથી જ આપણે જો કાળજી લીધી હોય, ધારો કે 2 મહિના ગાભણના છેલ્લા દિવસો હોય એ દિવસથી જ આપણે જો દાણને જો આપવાનું ચાલુ રાખ્યું હોય અને પછી એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઘણી વખત શું થાય છે, આપણે શરૂઆતમાં જો કાળજી રાખતા નથી અને પછી આપણે શું કરીએ છીએ, વિવાહના સમયે આપણે ઘણી વખત પશુ તો આપણે તણાવની વાત કરીએ છીએ, એ સમયે તણાવની અંદર ઘણું હોય છે અને એ સમયે આપણે વધુ પડતું દાણ આપી દઈએ છીએ. શરૂઆતમાં આપ્યું હોતું નથી, પણ એ સમયે જ વિવાહના સમયે જ વધુ પડતું દાણ, કે આપણા ઘરે જો ધાન્ય વર્ગ પડ્યો હોય તો ધાન્ય આપણે 2 થી 3 કિલો રાધી બાફીને આપી દેતા હોઈએ છીએ. હવે એ બાફેલું આપ્યાથી શું થાય, અચાનક તમે આપણે જે એ શું થાય, પશુ તણાવમાં તો જ છે, પચાવવાની શક્તિ પણ એ સમય ઓછી છે, તો હવે એ બધું પચાવવું જાનવરને બહુ ભારે પડે. એના કારણે શું થાય, એ શરીરની અંદર એસિડોસિસ નામનો રોગ થઈ જાય. એ એસિડોસિસ થાય એટલે શરીરમાં જે આપણી શક્તિ દૂધ ઉત્પાદન માટે કરવાની છે એ બધી ખોરાક ઓછો લઈ લે અને શક્તિ ખોરાકમાં ઉપયોગ થાય નહીં. એટલા માટે આપણે જાનવરનું દૂધ ઉત્પાદન ઘટાડી છે. તો મારી સલાહ એવી છે
કે હવે જો તમારું જાનવર દૂધ આપતું નથી તો એમાં 2-3 પ્રકારનું કામ કરી શકો તમે. પહેલાં તો એ જાનવરના જે પાચન શક્તિ જો બરોબર હોય અથવા કોઈ જાડાવાળા થતું મીન્સ થતા નથી, પોલિયો ઢીલો થતો નથી, પોલિયો ઢીલો થાય છે તો તમે એવું લાગો કે હમણાં એસિડોસિસ નામનો છે, તો એમાં તમે ખાવાના સોડા જે આવે ને સાજીના ફૂલ એ 50 થી 100 ગ્રામ એના દાણની અંદર ખવડાવીને આપો. પછી બીજી વસ્તુ, દૂધ વધતું નથી અને ખોરાક જો સૂકું જ ખાતું નથી એવું હોય તો થોડું ગોળનું પાણી થોડું અંદર એના દાણમાં ગોળ આપો અથવા એનું પલાળીને ગોળ આપો, બરાબર છે. અને આ વસ્તુથી અને બીજું વસ્તુ એ છે કે થોડું દૂધ લેક્ટોજેનિક બજારની અંદર ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરી આપશે કે દૂધ વધવા માટે જે લેક્ટોજેનિક ગોળી ટેબ્લેટ છે એ પણ તમે એમને આપી શકો. તો આ રીતે આપણે પશુનું દૂધ વધારી શકાય. બિલકુલ. એક અન્ય કોલર આપણી સાથે દિનેશભાઈ પ્રજાપતિ જોડાયા છે પાલનપુરથી. દિનેશભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાલો. અને ડોક્ટર નવીન સર અને ડોક્ટર ને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે સાહેબ, જ્યારે કોઈ ઝેરની અસર આવે ત્યારે આપણે અચાનક શું સારવાર કરવી, ડોક્ટર મોડા આવવાના હોય ત્યારે, અને કોઈ આપણો આફરો આવે તો પણ શું આપણે એની સારવાર કરવી? બીજું કે માદા પશુ કેટલા વેતર એનું આપણે કેટલા વેતર આપીએ અને સ્ત્રી બીજ ક્યાં સુધી એનું પ્રજ્વલિત રહે? ચલો, બિલકુલ જણાવી દઈએ. આ વાત એમાં જે ઝેરી તત્વોની વાત છે આપણે જીગર સાહેબ થોડી વાત કરશે, એના પછી હું તમને પેલી તમારો બીજો પ્રશ્ન જવાબ આપું. જી જીગરભાઈ. જ્યારે આપણે જોઈએ કે કોઈ પણ પશુઓ જ્યારે કુમળી વયના જ્યારે ઘાસ ખાય છે ત્યારે એમાં ઝેરનું પ્રમાણ વધુ હોય છે અને એ પશુઓના કારણે એમાં ઝેર થાય. તો જે પ્રમાણે નવીન સરે વાત કરી કે જ્યારે ડૉક્ટર આવવાની વાર હોય છે ત્યારે આપણે ખાવાના સોડા એટલે કે એસિડ, જે ઝેર થવાના કારણે એના રુધિરમાં એસિડનું પ્રમાણ વધી ગયું હોય છે તો એના કારણે આપણે ખાવાના સોડા આપી શકીએ છીએ. એની સાથે સાથે આપણે એમાં જ્યારે આફરો ચડી જાય છે ત્યારે પણ એમાં આપણે ટર્પેન્ટાઇન ઓઇલ નાખીને પણ એમાં કરી શકીએ છીએ. અને જે પ્રમાણે આપણે તાત્કાલિક ધોરણે સારવાર ન મળે તો જે પ્રવાહીનું પ્રમાણ આપણે વધુ આપશું જેથી કરીને આ રોકી શકાય છે. તો આગળનું નવીન સર તમને માર્ગદર્શન આપશે. જીગર સાહેબે સારી વાત કરી કે જ્યારે પશુને ઝેર ચડ્યું હોય ત્યારે આપણે તાત્કાલિક શું કરવું, તમારી વાત બરાબર છે. હવે તાત્કાલિકની અંદર હવે માણસની અંદર તો આપણે શું કરીએ, ઉલટી કરાવી દઈએ છીએ ને એવું બધું કરાવી દઈએ છીએ, બરાબર. અને પશુમાં તો કેવું છે કે 4 પેટ છે, હવે આપણે ઉલટી કરાવી શકતા નથી. તો હવે પશુનામાં તો જે ઝેર ગયું એ ગયું. તો હવે સાથે એવી વાત કરી કે આપણે ઘણી વખત પાણી વધારે પીવું તો એના સાથે ચારકોલ નામનું બજારની અંદર એક મળે છે પાવડર, ચારકોલ એટલે કોલસો. એ શું કરે છે, એ ચારકોલ જો એને જાનવરને પીવડાવી દેવામાં આવે તો એ શું હોય, ઝેરી તત્વો બધા શોષી દે છે. એટલે ચારકોલથી એ જાનવરમાં ઝેર તત્વ એ ઓછું કરી શકાય છે, બરાબર છે. એ ખાસ આ છે. પછી બીજું કે લિક્વિડ પેરાફિન, લિક્વિડ આપણે ઓઇલ પીવડાવી દો તો પણ એ જાનવરની અંદર જે શોષણ થતું હોય જે ઝેરી તત્વોનું એ પણ તાત્કાલિક અટકાવી શકાય છે. હવે આ સાથે સાથે આફરાની વાત કરી, આફરામાં પણ આપણે જે ખોરાક પદ્ધતિનો ચેન્જ કરવો જોઈએ. અને જે તાત્કાલિકની વાત કરી, તાત્કાલિકની અંદર આફરામાં તો આપણા ઘરે તો તેલ અવેલેબલ જ હોય છે, બરાબર છે. તો તેલનો આપણે નાળ કરીને પીવડાવી શકીએ. અને અત્યારે તો પશુઓ પાલકો અત્યારે સાવધાન છે કે ખબર છે કે ડાભા પડખે એવું થતું હોય અને ડૉક્ટરની તપાસ આવતા વાર થાય છે તો ઘરે ઘણી વખત એ ટોકર કેન્યુલાનો ઉપયોગ કરીને પણ અંદર દવા ઉતારી શકતા હોય છે. તો આ રીતે આપણે પશુને ઝેરી તત્વો અને આફરાથી તાત્કાલિક બચાવી શકાય છે. અને આના સાથે સાથે તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે મારું જાનવર કેટલા વેતરો સુધી કેટલું આપી શકે. તો જાનવરની ઉંમર છે 15 થી 16, 17 વર્ષની હોય છે ગાય ભેંસની, બરાબર છે. એટલે આપણે 3 થી 4 વર્ષે આવવાની શરૂઆત થાય એટલે તમે સમજો ને 1.5-2 વર્ષથી. એટલે સારું જાનવર આપણે જો વ્યવસ્થિત એની કાળજી લેવામાં આવે તો આપણે 10 થી 12 વેતર મેક્ઝિમમ લઈ શકીએ છીએ. નોર્મલી આપણે 10 વેતર સુધી આપણે જાનવરને સારી રીતે રાખી શકીએ છીએ. બિલકુલ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, લક્ષ્મણભાઈ ગોહિલ પાદરાથી જોડાયા છે. લક્ષ્મણભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હેલો. હા જી. આપણે એક ભેંસ છે, વિયા 1 મહિનો થયો છે આજે. એનું શરીર ગરમ વધારે રહે છે, એટલે 100 ડિગ્રી તાવ હોય એની ઉપર તાવ હોય એટલું ગરમ લાગે છે. હવે એનો આચરની અંદર એક થોડોક સોજો આવ્યો છે. એક આચરની અંદર જયારે બચ્ચું ત્યાં આગળ છોડીએ છે ત્યારે બચ્ચુને પણ એ હેરાન કરે છે, ધાવવા દેતું નથી. આમ
અચ્છા, આંચળમાં સોજો પણ એમને છે. તો જે પ્રમાણે એમને વાત કર્યું કે ગરમ શરીર રહે છે, તો ગરમ શરીર રહે છે એ આપણે અગાઉ વાત કરી કે તણાવનું એક મહત્વનું લક્ષણ કહી શકાય. અને એમને એ પણ વાત કરી કે વિયાણના 1 મહિના પછી પણ આવું થાય છે. તો એના મહત્વનું કારણ છે કે વિયાણ પછીનો તણાવ. તો વિયાણ પછીનો જે તણાવ છે એ અંતઃસ્ત્રાવના કારણે મહત્વનો ભાગ ભજવે છે. અને જો અંતઃસ્ત્રાવોના માં આપણે એમને ફેરફાર તો કંઈ કરી શકવાના નથી, શારીરિક વસ્તુ છે, પરંતુ આપણે એમાં એ પ્રમાણે ખોરાક, પાણી અને જે રહેઠાણ છે એમાં પણ સુધારો કરી શકીએ, જેથી કરીને પશુમાં તણાવ ઘટાડી શકીએ છીએ. એમને એ પણ વાત કરી કે જ્યારે મારે જે આંચળ છે એમાં પણ સોજો છે, તો એ પણ અંતઃસ્ત્રાવોના કારણે છે, કાં તો પછી જે બચ્ચું છે એના ધાવવાના કારણે વારંવાર ત્યાં ઈજાઓ થતી હોય છે, તો એ પણ થાય છે. અને એ આપણે નજીકના પશુ ચિકિત્સક ડૉક્ટરની સલાહ મુજબ એમાં એ પણ નિવારણ કરી શકીએ છીએ. બિલકુલ, આગળ વાત કરીશું. ધીરુભાઈ કચોટ ઉનાથી આપણી સાથે જોડાયા છે. ધીરુભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ શ્રી. અનુભવને મારે સાહેબોને એ પૂછવા માંગુ છું કે આ જે પશુપાલક ડોક્ટરો અત્યારે ગામડે ગામડે આટા મારે છે, તો એની અમુક લાયકાત હોય છે કે ન હોય? બીજા નંબરમાં એ બીજદાન કરે ને ચોથે દિવસ પાછી આવે તો એમની પાસે આપણે શું પૂછી શકાય ને બીજદાન કઈ ટાઈપનું કરે આપણે એ કઈ માહિતી લઈ શકીએ એમાં આવે છે? ને ત્રીજા નંબરનો પ્રશ્ન એ છે સાહેબ, આ જે ખરવા મોહાની દવા જે કૃષિ પ્રધાન આપણે કહે છે કે ઘરે ઘરે આપવા આવે, અહીંયા કશું કોઈને પૂછવા આવતું નથી. અમે તો જાગૃત છે છતાંય કોઈ અમને જવાબ નથી દેતું. એમનો ત્રણેયનો જવાબ આપશો બંને સાહેબો થઈને? જી સાહેબ, હું માનું છું જ્યાં સુધી એમણે વાત કરી કે ભાઈ જે તે વેટરનરી ડોક્ટર જેન્યુન છે કે કેમ, તો દરેકનું એમનું પોતાનું સરકારી હોય તો એમનું આઈડેન્ટિટી કાર્ડ હોય, બરાબર. ખરવા મોવાસાની રસી માટે કહે છે કે ઠેર ઠેર જતા હોય છે, તો અમારા વિસ્તારમાં આવે કે નહીં, શું કહેશો? હવે ખરવા મોવાસા માટે આપણા નજીકનું જે પશુ દવાખાનું છે ત્યાં પણ આ વ્યવસ્થા હોય છે. તમારા નજીકનું જે પશુ દવાખાનું છે ત્યાં જે ડૉક્ટર હોય એને ત્યાં તપાસ કરી અને તમે પૂછી શકો છો કે ભાઈ આ રસી તો દરેક જાનવરને આપવામાં આવતી હોય છે નજીકના પશુ દવાખાના દ્વારા, બરાબર છે. અને જે કૃત્રિમ બીજદાન માટે પણ જે કર્મચારીઓ નિમ્યા છે એ કૃત્રિમ બીજદાન તો કરી શકે છે, બરોબર છે, એ તમે પૂછી શકો છો. બિલકુલ. અને ધીરુભાઈ, એક બાબત એ પણ છે કે જો આપને થતું હોય કે એ જે તે વ્યક્તિ છે જેન્યુન છે કે નહીં, તો જ્યાં પણ આપ દૂધ ભરાવો છો ત્યાં પણ સર્ટિફાઈડ વેટરનરી ડોક્ટરના સંપર્ક હોય છે જ, તો તમે ત્યાંથી પણ એ માહિતી પ્રાપ્ત કરી શકો છો. જી, આગળ વાત કરીશું. તળાજાથી એક કોલર જોડાયા છે, ઇન્દ્રજીતભાઈ, સ્વાગત છે આપનું, પ્રશ્ન પૂછો. મારે ભેંસ નિયાણી ને એને પાડી આવી, બરોબર? જી ઇન્દ્રજીતભાઈ. એટલે સાઈડમાં ધર્મ રોહીની ગાંઠ જેવું આખું આવ્યું મોઢાની સાઈડમાં, સમજ્યા? બોલો કે હા, ફરી એકવાર સમજાવો, ખ્યાલ નહીં આવ્યો. હે, ફરી એકવાર સમજાવો. ભેંસ નિયાણી ને ભેંસ, હા, એમને પાડી આવી છે, બરોબર? બરાબર. એટલે એમને જન્મદાત એટલે જન્મથી રોહળીની ગાંઠ છે પડખામાં, એટલે આ એટલે મોઢાના સાઈડમાં. એટલે મોટી છે, એના મોઢું જેટલું આવે ને પાડુનું, જી, એવડી લાંબી ને એટલી છે, બરોબર? હવે એમાં શું છે કે અહીંના અમે તબીબોને બતાવ્યું, આ જે આપણે ચાલુ ડોક્ટરો હોય ને ગામડોમાં કેરી મારતા હોય. હેલો, બરાબર છે. એટલે સાહેબ, એમનો પ્રશ્ન એ છે કે રસોડાની ગાંઠ છે, ટ્યુબ આપી, બરોબર? તો મેં કંઈક પીકડાય તો એમાં કઈ રાહત થઈ નથી, તો એ પ્રમાણે જ છે. અને ઓપરેશનનું મેં કીધું તો કે અમે જુનાગઢ જઈએ રિપોર્ટ કરાવીએ ને ક્યારે થાય. મેં કહ્યું આને કોઈ જુનાગઢ લઈ જવાય. ચાલો, બિલકુલ જણાવી દઈએ. જી સાહેબ, શું શક્ય છે સાહેબ? હવે જો આ તમારી વાત સાચી છે કે ભાઈ રસોડી ગાંઠ થયેલી છે, હવે બીજાથી બરોબર તમે ઉપાય કર્યા છે બીજા આજુબાજુ, પણ હવે ત્યાં નજીકના જો પશુ ચિકિત્સક તો બરોબર છે, ત્યાં આપણે જુનાગઢ, વાત સાચી છે કે કારણ કે જુનાગઢમાં પણ કૃષિ ત્યાં કામધેનુ યુનિવર્સિટીનું એક આપણે દવાખાનું છે, ત્યાં બધા તજજ્ઞો છે. હવે ત્યાં પણ તમે સલાહ લઈ શકો છો અને જો એ તમને કોઈ ફોટા મોકલીને અથવા કોઈ પણ વસ્તુ એમને ત્યાં બતાવી શકો છો, તો પણ એ રીતે પણ તમને માર્ગદર્શન મળી શકશે. અને એ લોકો એ પણ કહેશે કે જો આ વસ્તુ છે તમે અહીંયા લાવો તો જ મળશે, અથવા તમારી રીતે ત્યાં પોતાના કોઈ આજુબાજુ ડૉક્ટરને બતાવી અને આની આ ટ્રીટમેન્ટ કરી શકો, બરોબર છે, કોઈ ડૉક્ટરની સલાહ મુજબ. બિલકુલ. સાહેબ, આ કેસમાં એવી કોઈ શક્યતા ખરી કે નજીક જે એનિમલ હેલ્પલાઇન છે એ લોકો પણ આવીને એમાં કેવું છે કે એ કયા પ્રકારનું છે એ પણ બતાવી શકે. વેટનરી ડૉક્ટર અવેલેબલ હોય તે આજુબાજુ કોઈ લાયકાત ધરાવતા કોઈ, તો એમને પણ ખ્યાલ આવી જશે કે ભાઈ આ વસ્તુ છે
તો તમે રિપોર્ટ કરાવવો છે કે કંઈ હવે આગળની સલાહ લેવી હોય તો આગળની સલાહ લેવા માટે એ પણ વાત ચર્ચા જુનાગઢ કરી શકે આપ કહેવા માંગો છો ટૂંકમાં? સરકારશ્રી દ્વારા જે 10 ગામ દીઠ એક વેટરનરી ઓફિસર છે 1962 જેનો નંબર છે, તો આપણે એનો કોન્ટેક્ટ કરીને જે તે ગામમાં જે ડૉક્ટર આવે છે તેની સલાહ લઈને આપણે પ્રાથમિક તારણો મેળવી શકીએ છીએ, જેથી વધુ જ્યારે આપણે કરવાનું આવે છે ત્યારે જુનાગઢ કામધેનુ યુનિવર્સિટી દ્વારા જે સંચાલિત દવાખાનું છે ત્યાં પણ આપણે કરાવી શકીએ છીએ. બિલકુલ, આગળ વાત કરીશું. દાહોદથી એક કોલર આપણી સાથે જોડાયા છે, નરવતસિંહ બારિયા. નરવતસિંહ, આપણો પ્રશ્ન પૂછો. જી સર, નમસ્કાર. નમસ્કાર. હવે એમ કહું સર, આમાં ભેંસ કરતા ગાયોમાં આ વસ્તુ વધારે જોવા મળે છે કે વિયાણ કર્યા પછી ઘણી વખત છે ને ગાય તોફાન કરતી હોય, દૂધ ના આપતી હોય, તો એ કોઈ તણાવના કારણે હોઈ શકે કે પછી કોઈ અપૂરતી કાળજીના કારણે હોઈ શકે, એનો શું ઈલાજ કરી શકાય કે કયા પ્રકારનો એને આહાર આપી શકાય? હા જીગરભાઈ, તમે જે વાત કરી કે ગાયોમાં વધુ જોવા મળે છે, પરંતુ જે પ્રમાણે આપણે સાયન્ટિફિક રીઝન કહીએ તો જે તણાવ છે એ ભેંસોમાં વધારે જોવા મળે છે. પરંતુ તમારી વાત છે કે ગાયોમાં છે તો આપણે નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરશું, પણ મારે આપણને એટલું માહિતી આપવી છે કે તણાવ ખાસ કરીને ભેંસમાં વધારે જોવા મળે છે. એનું કારણ છે 3 મેઇન મુખ્યત્વે કારણ છે કે જ્યારે ભેંસની ચામડી જાડી હોય છે ત્યારે એમાંથી જે પરસેવો છે એ બહાર નીકળી શકતો નથી. એની વાત કરીએ કે પરસેવો નીકાળતી જે ગ્રંથિઓ હોય છે એ પણ ભેંસમાં વધારે ઊંડી હોય છે કાં તો ઓછી હોય છે ગાય કરતાં, તો એમાં પણ તણાવ વધુ જોવા મળે છે. અને સાથે સાથે વાત કરીએ કે જો ભેંસનો રંગ હોય છે એ કાળો હોય છે, એના કારણે જે સૂર્યપ્રકાશની જે સીધી ગરમી છે એ એના શરીર ઉપર શોષાઈ જાય છે, તો એના કારણે પણ ગરમી વધારે જોવા મળે છે. પરંતુ આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ ગાયમાં છે, તો એના કારણે આપણે જોઈ શકીએ કે કોઈ તણાવ હોય તો એ બીજા પ્રાણીઓ કરતાં અલગ રહે છે, બીજા પ્રાણીઓ કરતાં તોફાન પણ કરે છે, તો એ તણાવનું લક્ષણ પણ કહી શકાય. તો એના માટે આપણે ચોક્કસ મુજબ જે પ્રમાણે અગાઉ આપણે વાત કરી કે ચોક્કસ પ્રમાણે ખોરાક, તો ખોરાકનું વ્યવસ્થાપન એટલું જ મહત્વનું છે. તો ખોરાક આપીને પણ આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, કથળભાઈ જોડાયા છે રાજુલાથી. આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. મારે સાહેબ 3જું વેતર છે, ભેંસ છે, બરોબર જી, અને એને મેં 5 થી 6 વાર બીજદાન કરાવેલું છે, પણ ગાભણ નથી થતું, તો એની માટે મારે શું કરવું? અને 5 થી 6 દિવસ ગરમીમાં રહે છે. અચ્છા, તો ચાલો ચોક્કસથી આપણે જણાવી કરવું પડે. હવે તો હું પણ કંટાળી ગયો છું. અને સાહેબ આપની વાત સાચી છે. હા હા હા, આપણા ઘરના સમસ્યા એવી હોય. નવીનભાઈ શું કહેશો? તમારી વાત સાચી છે. કોઈ પણ માણસ 5 થી 6 વખત જાનવર જ્યારે પાછું વળતું એટલે કંટાળી જતું હોય કે મારે શું કરવું, અને ગમે તે કરવા છૂટી પડતો હોય છે. તો તમારી વાત પ્રમાણે જે સમજે 5 થી 6 વખત આવે છે ને 4 થી 5 દિવસે ગરમીમાં રહે છે. હવે એમાં એક મુખ્ય કારણ એ હોય છે કે જે બીજ છૂટું પડવાનો સમય છે અને આપણે બીજદાન કરવાનો સમય એ બે સેટ થતો નથી એવું લાગી રહ્યું, બરાબર છે? તો હવે આવા સમયે તમારે શું કરવાનું હોય? તો તમને ખબર છે કે મારી જાનવર 5 દિવસ ગરમીમાં આવે છે, તો પહેલા જ બીજા દિવસે જ આપણે એને 12 કલાકે આપણે વાત કરીએ ને 12 કલાક ગરમીમાં આવે, 12 કલાકે બીજદાન કરાવો, તરત બીજદાન કરાવો. પછી તમે એવું લાગે 2-3 દિવસ આવે છે, 2-3 દિવસ જતા કરીને અને જે ઉતરતી લારી કહીએ છીએ ઉતરતી એ દિવસે પણ તમે જો બીજદાન કરાવો તો આપણે એ સહી શકે. અને પછી બીજું તમે બીજના ઇન્જેક્શન પણ આપીને બીજ તાત્કાલિક છૂટું કરીને ગર્ભધારણ ધારી કરી શકો. બિલકુલ, સમયની મર્યાદા છે, પણ ટૂંકમાં આ વિષય પર દર્શકોને આપનો સંદેશ. સૌ પહેલા ડૉક્ટર નવીન પટેલ. આજે આપણે સાથે રહીને વાત કરી પશુ તણાવ, તો આપણે પણ એક પશુ તણાવમાં છે એ પણ અવલોકન કરવાની જરૂર છે. બીજા વ્યવસ્થાપન સાથે સાથે પશુનું તણાવની વ્યવસ્થાપન કરીશું તો આપણે પશુ દૂધ ઉત્પાદન જાનવરનું વધારી શકીશું. બિલકુલ, તો આપ બંને મહાનુભાવો અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને આ વિષય પર જે માર્ગદર્શન પૂરું પાડ્યું એ માટે આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ચોક્કસથી ગમ્યો હશે, પણ આપણે એ પણ થશે કે આવતા અઠવાડિયાનો વિષય કયો છે, તો આવતા અઠવાડિયાનો વિષય નોંધી લેશો. વિષય છે હળદરની ખેતી અને નિકાસની તકો. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આવતા શુક્રવારે સાંજે 5 કલાકે તારીખ 30 ઓગસ્ટ 2024ના રોજ. ફોન નંબર નોંધી લેશો 07926853814. બીજો નંબર છે 26853816. તો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.